નવસારીમાં ચૂંટણી પહેલા જ ભાજપ ઉમેદવારોની ઐતિહાસિક જીત 40થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા। ઐતિહાસિક જીત અંગે સાંસદ ધવલ પટેલે કાર્યકરોને શુભેચ્છા પાઠવી। વલસાડના સાંસદ ધવલ પટેલે ઉત્સાહ સાથે પ્રતિક્રિયા આપી। હાલની સ્થિતિ જોતા કોંગ્રેસના સુપડા સાફ થશે। દિલ્હીથી આવેલી પાર્ટીની પણ ડિપોઝિટ ડૂલ થશે। આ ધવલ પટેલના નિવેદન છે। લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો તે વિશ્વાસ કાયમ રાખીશું। જિલ્લામાં વિકાસના કાર્યો તમામ સાથે મળીને કરીશું। નવસારી જિલ્લામાં જે પૂરા જિલ્લાભરમાં સ્ક્રુટિની થઈ અને જે અમને પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે આપણા નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા છે ત્યાં 3 જેટલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે। આપણા 3 કોર્પોરેટર બિનહરીફ ત્યાં ભારતીય જનતા પાર્ટીના થયા છે। એ જ રીતે જિલ્લામાં પણ 6 જેટલી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ આવી ગઈ છે। અને એ ખાસ કરીને હું તમને વાત કરું તો 11 જેટલી તાલુકા પંચાયત પણ બિનહરીફ થઈ ગઈ છે અને એ આંકડો હજુ પણ વધશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। અને ગંડેવી નગરપાલિકા ત્યાં હમણાં જો અમને પ્રાથમિક જાણકારી આવી છે એમાં 21 જેટલા અમારા કાઉન્સિલરો ત્યાં બિનહરીફ ચૂંટાયા છે। એ આપણા નવસારી અને ગુજરાતમાં એક ઇતિહાસ સર્જવા જેવું આજે વાત છે કે 40થી વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે અને આજથી પણ આંકડો વધવાનો છે।